નમસ્કાર. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણી જે ટેટ ટાટની ભરતી છે એના વિશે શું સમાચાર આવી રહ્યા છે. 7 તારીખનું પૂરેપૂરું આપણું મીડિયા કવરેજ લીધું છે ને જે શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો નિર્ણય હતો તો એના વિશે આપણે વાત કરવાના છે. દરેક અલગ અલગ ન્યૂઝપેપરની આપણે વાત કરીએ તો નવ ગુજરાત સમયમાં બી આવી ગયું છે કે ભાઈ ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી માટે 25 સપ્ટેમ્બર અને માધ્યમિકમાં 10 ઓક્ટોબરની જાહેરાત કરવામાં આવી છે. આપણને ખ્યાલ હોય તો ઉચ્ચ માધ્યમિક એટલે કે 11-12ની વાત કરી છે અને માધ્યમિક એટલે કે 9-10ની વાત કરી છે તો 11-12ની 25 સપ્ટેમ્બર અને 9-10ની 10 ઓક્ટોબરે જાહેરાત થશે. જો આવી જાય તો સરસ. જોઈએ કે આગળ શું વાત કરી છે. જો ઉચ્ચતર માધ્યમિકમાં 4000 અને માધ્યમિકમાં 3500 શિક્ષકોની ભરતી થશે એવું અંદાજે આંકડો આવ્યો છે. આપણે નોટિફિકેશનની રાહ જોવી પડશે કે ભાઈ શું કહી રહ્યા છે. એ જ વાત કરીએ તો સંદેશમાં બી આવી ગયું છે ભાઈ 11-12માં 25 તારીખે અહીંયા આપ્યું છે બરાબર 25મી અને 9-10 માટે 10મી ઓક્ટોબરે ભરતી થશે. તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ ઉત્તરમાં 4, માધ્યમિકમાં 3500. ગુજરાત સમાચારમાં બી આવી ગયું તો માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત કરવામાં 25 તારીખે થશે. ઓકે, તો આ બી તમે જોઈ શકો છો, શાંતિથી વાંચી શકો છો સ્ક્રીનશોટ લઈને. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તો એની અંદર બી આવી ગયું છે ગવર્મેન્ટ ટુ અપોઇન્ટ એસએસ ટીચર્સ બરાબર. તમે શાંતિથી વાંચો તો અંદર બી એ ડેટ આપી છે કે ભાઈ 25 તારીખે 11-12 અને 1 સપ્ટેમ્બરે 9-10ની ભરતી થશે. આગળ જોઈએ તો કે ગુજરાત ગાર્ડિયન એની અંદર બી માહિતી આપેલી છે એની એ છે બરાબર. તમે દરેક ન્યૂઝપેપર જોઈ શકો છો. હવે આના પરથી આપણને એવું લાગે છે કે આપણી ભરતીની ડેટ આપી છે તો એનાઉન્સ થઈ જશે. ગુજરાત મિત્ર એની અંદર બી આવી ગયું, દરેક પેપરમાં આવી ગયું છે. જય હિન્દ તો એની અંદર બી જાહેરાત છે શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો નિર્ણય બરાબર. તો આ પરથી આપણને એવું લાગે છે કે ભાઈ 25 તારીખે જો ભરતી આવી જશે તો પછી 10 ઓક્ટોબરના રોજ બી બીજી ભરતીની એનાઉન્સમેન્ટ થઈ જશે 9-10ની અને એના પછી જ આપણે જે ટેટ 2 કે ટેટ 1ની બી વેટ કરી રહ્યા છે તો એની બી ભરતી આવી જવાની છે. ઓકે, ગુજરાત વૈભવ એની અંદર આપણે આવી ગયું છે બરાબર. તો અમુક ન્યૂઝપેપર હતા જેની અંદર ભરતીની જાહેરાતનું નોટિફિકેશન તો નથી આવ્યું પણ આપણે કહી શકીએ કે ભાઈ એ લોકોનું જે એનાઉન્સમેન્ટ કર્યું છે તો એના આધારે ભરતી આવવાની પૂરેપૂરી હવે શક્યતા છે. આજે લગભગ 8 તારીખ થઈ ગઈ છે તો આપણે હવે 25 તારીખ સુધીનો રાહ જોવો રહ્યો. જો 11-12ની ભરતી આવી તો 10 તારીખે 9-10ની પણ એનાઉન્સ થવાની પૂરેપૂરી શક્યતા છે. તમારો શું પ્રતિભાવ છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. આપણે